ખરોડ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જુલેખાબાનું આઈ ભૈયાતે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે 36 વર્ષની સેવામાં એક દીર્ઘ અને પ્રેરણાદાયક કારકિર્દી દરમિયાન તેમણે અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને જ્ઞાન અને સ્નેહથી સિંચિત કર્યા છે. જુલેખાબાનું નિવૃત્ત થતાં ખરોડ પ્રાથમિક શાળાના પટાંગણમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, નિવૃત્ત શિક્ષકો, ગ્રામ પંચાયત ખરોડના સરપંચ, ડે સરપંચ, તલાટી કમ મંત્રીઓ, ગ્રામજનો તથા અન્ય ગામોની શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. વય નિવૃત્ત થનાર જુલેખાબેન ભૈયાતે તેમના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણોને તાજા કરી વાગોળ્યા હતા અને શાળા પરિવાર દ્વારા વય નિવૃત્ત થનાર જુલેખાબેનને શાલ ઓઢાડી પ્રશસ્તિપત્ર એનાયત કર્યું હતું. શિક્ષકગણ તથા મહાનુભાવોએ ભેટ સોગાદ અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી વિદાય આપવામાં આવી હતી. આ યોજાયેલા વિદાય સમારંભના અંતમાં શાળાના બાળકોએ રજૂ કરેલ વિદાય ગીતે લાગણીસભર દ્રશ્યો સર્જ્યા હતા. શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ અનુભૂતિના દર્શન કરાવ્યા હતા.